આજે 175.8 કરોડનું નેટવર્ક ધરાવે છે. સર, આપ 22 વર્ષથી લગભગ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છો. આજ સુધી તમને સૌથી મોટો પડકાર શું લાગ્યો છે? કોઈ પણ કામ કરો તો એમાં મુશ્કેલી તો હોય જ, એફર્ટ તો લેવા જ પડે. કે ઉદ્યોગ સાહસિક, સરકાર પણ એમ કહેતી કે ઉદ્યોગ સાહસિક, એમ સાહસિક કેને કહેવાય ને? ખરેખર તો હિમાલય ચડ્યા હોય, દરિયામાં તરણ સ્પર્ધા કરી હોય, કે કોઈ એવું સાહસનું કામ કર્યું હોય. ઉદ્યોગ સાહસિક કે છે લોકો, એટલે ઉદ્યોગમાં સાહસ તો છે જ. અને સાહસ કરીએ, તમે સાહસ કરો, આપણને જે સંતોષ છે કામનો, અને જે આપણે લોકોને મદદ કરી શકીએ છીએ, એ જ આપણી સફળતા કહેવાય. નમસ્કાર મિત્રો, આજે આપણી વચ્ચે એક ખૂબ જ સરસ વ્યક્તિત્વ હાજર છે કે જેઓ સામાજિક ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે બંને ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ ધરાવે છે. અને તેમના પોતે ધારાસભ્ય છે અને પોતાના મત વિસ્તારમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે અને સાથે સાથે દરેક સામાન્ય નાગરિકના પણ ચહિતા છે. એવા શ્રી રમેશભાઈ ટીલારા સાહેબ આપણી વચ્ચે છે. નમસ્કાર સર. નમસ્કાર સર, આપણા વ્યુઅર્સ મિત્રોને આપનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો. હું રમેશ ટીલાડા, ધારાસભ્ય રાજકોટ દક્ષિણ. સરે એમનો પરિચય આપ્યો. સાથે સાથે સર ઔદ્યોગિક જગતમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેઓ ફક્ત 9 ધોરણ અભ્યાસ કર્યું છે, છતાં આજે 175.8 કરોડનું નેટવર્ક ધરાવે છે અને 8 થી 9 અલગ અલગ કંપનીઓ સાથે જોડાયેલા છે અને સેવાકીય ક્ષેત્રે પણ ખૂબ જ સારું એવું કામ કરે છે. તો સર, પહેલા આપણે તમારા થોડેક ઔદ્યોગિક જગતની અને સાહસોની વાત કરીએ. તો આપે શરૂઆત કઈ રીતે કરી? હું અહીં રાજકોટની બાજુમાં સાપર વેરાવળ ગામ છે, ત્યાં એક મારું જન્મસ્થળ છે. અને ખેડૂત પુત્ર તરીકે અમે આમ જનરલ સાહસિક તો હોય જ છીએ. અને ત્યાં સાપર વેરાવળની અંદર મેં એક નાની એવી ઇન્ડસ્ટ્રી સ્થાપી. શરૂઆતમાં રાજકોટમાં પણ એક નાનું એવું ટ્રેડિંગ બિઝનેસ કર્યો, અને પછી સાપરમાં મેં ઉદ્યોગ સ્થાપ્યો. પછી અલગ અલગ વિસ્તરણ કરતા ગયા અને નવામાં મારા ગ્રુપ જોડતા ગયા, અને વધારે ત્યાં ઝોન ડિક્લેર થયો એટલે વધારે લોકોનો અમને સાથ સહકાર મળ્યો. મિત્રો બધા જોડાણા અમારી સાથે, એટલે બધા સાથે અમે પાર્ટનરશિપ કરી. અને અમે આજે ગૌરવ સાથે કહી શકીએ કે ભારતની સારી જે પ્રોડક્ટ હોય એવી પ્રોડક્ટો અમે બનાવીએ છીએ, અને એરોસ્પેસ અને ડિફેન્સમાં પણ અમે સપ્લાય કરીએ છીએ. એટલે આ રીતે અમે અલગ અલગ ટેકનિકલ સ્ટાફ પણ હાયર કરી અને એની મદદથી અને પાર્ટનરો અને ભાઈઓની મદદથી અમે ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ. સર, આજે આપણને આપ સોશિયલ ક્ષેત્ર પણ ખૂબ આગળ છો અને બિઝનેસમાં પણ આટલા સફળ છો, તો તમને એવું શું મોટિવેટ કરે છે કે આજે પણ તમે આટલી મહેનત કરો છો? હું હંમેશા કહેતો હોય છે યુવાનોને પણ કે કોઈ પણ સમયે ગમે એવી મુશ્કેલી આવે તો એના દૂર કરવા માટે તમારી પાસે સમય અને મહેનત બે જ વસ્તુ છે. હું આજે મારી વાત કરું તો મેં શરૂઆતમાં ઇન્ડસ્ટ્રી તો કરી જ, ઉદ્યોગ તો સ્થાપ્યા જ, પણ સામાજિક કામ પણ કરતો હતો. સામાજિક કામ કરતાં કરતાં હું રાજકીય ક્ષેત્રે પણ હવે મેં ધારાસભ્ય તરીકે હું ફરજ બજાવું છું. ત્યારે હું આજે 15 કલાકથી વધારે કામ કરું છું, અને કામ એ મારો શોખનો વિષય છે. એટલે મને એમાં કામના આધારે અને અનુભવના આધારે મને એમાં સફળતા મળતી રહે છે. એટલે મારી આખી હિસ્ટ્રી એવી છે કે વેપાર ઉદ્યોગ કરી, સામાજિક કામ કર્યું, અને હવે રાજકીય રીતે હું કામ કરું છું. ત્યારે મને ખૂબ આનંદ છે કે આવી મને ઉપરવાળાનો આભાર પણ માનું છું, અને મને આવી એને તક આપી છે, ત્યારે મને આ બાબતનો ખૂબ આનંદ છે. સર, એવો કયો પાર્ટ છે કે આજે રમેશભાઈ આ પોઝિશન સુધી પહોંચી શકે, એની પાછળનો કયો તમને પાર્ટ હોય? મેં પહેલાં કીધું એમ કે કોઈ પણ કામ કરો તમે તો એમાં નિષ્ઠાથી, પૂરી મહેનત અને પૂરો સમય આપો તો એને સમય લાગે પણ આપોઆપ એમાં સફળતા મળતી હોય. અને મને એનો સંતોષ છે કે હું આ તરીકે કામ કરી શકું છું ને મને એની સફળતા મળી છે. સર, આપ 22 વર્ષથી લગભગ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છો. આજ સુધી તમને સૌથી મોટો પડકાર શું લાગ્યો છે? ઉદ્યોગ જગત
પહેલા આપણે એમ કહેતા કે ઉદ્યોગ સાહસિક, સરકાર પણ એમ કહેતી કે ઉદ્યોગ સાહસિક. એમ સાહસિક કેને કહેવાય ને? ખરેખર તો હિમાલય ચડ્યા હોય, દરિયામાં તરણ સ્પર્ધા કરી હોય કે કોઈ એવું સાહસનું કામ કર્યું હોય. ઉદ્યોગ સાહસિક કહે છે લોકો, એટલે ઉદ્યોગમાં સાહસ તો છે જ. અને સાહસ કરીએ એની પાછળ તમે મહેનત કરો, આખું પ્લાનિંગ કરો, અને એ પ્લાનિંગના આધારે આપણને સફળતા મળતી હોય છે. એની પાછળના ઘણા કારણો હોય છે. મહેનતની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ હોય, નીતિમત્તા પણ હોય. આખું એનું પ્લાનિંગથી આપણે બિઝનેસ કરવો પડે. એટલે આ બધી વસ્તુ સંકલન કરીને કરીએ, અને એના માટે હાયર ટેકનિકલ સ્ટાફ પણ અમે ઘણો હાયર કર્યો હોય. એટલે જે કાંઈ ઘટતી વસ્તુ હોય એમાં ઉમેરી અને અમે એને આગળ વધારતા હોય ત્યારે અમને આ બધી સફળતા મળતી હોય, અને ખૂબ સારી રીતે અમે આ બધું મેનેજ કરીએ છીએ. સર, આપે કહ્યું કે આપે ખૂબ નાના સ્કેલથી ચાલુ કર્યું છે અને આજે આટલા વિશાળ સ્કેલ લગીને પહોંચ્યા છો. તો અત્યારના જે લોકો છે જે નાનો ધંધો શરૂ કરવા માગે છે, તેઓએ કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે નાનો ધંધો એક સમય જઈને મોટો ધંધો બની શકે? ચોક્કસ. અત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્ટાર્ટઅપની ખૂબ આપણને સપોર્ટ કરે છે, અને આના આધારે આપણે આગળ વધવું હોય તો વધી શકાય. પણ બે વસ્તુ એમાં ખરેખર યુવાનોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમે સાહસ કરો અને એમાં તમે પ્લાનિંગ કરો, અને પ્લાનિંગ કરી અને તમારી કેપેસિટી અને મહેનત, એને પૂરેપૂરું મહેનત કરો અને કેપેસિટીને ધ્યાનમાં રાખી અને આગળ વધો. કે થોડું સાહસમાં થોડું મહેનત તો કરવી જ પડે, અને મહેનત કરી અને એમાં તમે સફળતા મળતી હોય છે. એનો જીવતું ઉદાહરણ ઘણા લોકો છે, એમાં હું પણ છું. એમ સર, જે વ્યવસાયિક ક્ષેત્રે સફળ થઈ ગયા એ લોકોની તમારે મત મુજબ સામાજિક જવાબદારી શું છે? જે કાંઈ ઉદ્યોગકાર હોય કે બિઝનેસમેન, જે કાંઈ લોકો હોય, એને પોતાના બિઝનેસમાંથી આર્થિક સમૃદ્ધ થાય પછી એને સામાજિક જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારવાની હોવી જોઈએ. અને એના માટે જે કાંઈ આપણી સોસાયટી હોય એને આપણે મેડિકલ બાબતમાં, એટલે આરોગ્યની બાબતમાં આપણે પણ મદદ કરવી જોઈએ. એવી રીતે એજ્યુકેશનની બાબતમાં પણ નાના માણસોને આપણે બધાએ સાથે રહીને મદદ કરવી જોઈએ. સરકાર એની રીતે જે કંઈ કામ કરતી હોય, સરકારની સાથે સાથે ઉદ્યોગવાળા, ઉદ્યોગ માલિકો અને એનજીઓએ પણ આગળ આવી અને આમાં કામ કરવું જોઈએ. અને ખૂબ સારી બાબત કહેવાય કે રાજકોટ એમાં ખૂબ આગળ છે. રાજકોટની અંદર એટલી બધી એનજીઓ અને સંસ્થાઓ છે કે કોઈ પણ માણસને કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો સમાજ એની સાથે ઊભા હોય, અને એના માટે જેને મદદ લેવી છે એની પણ એક ફરજ છે કે એના માટે એને પૂરેપૂરી મહેનત કરી અને એને મદદ માગવી જોઈએ, નહીં કે ઘરે બેઠા બેઠા. એટલે મદદ કરવાવાળા છે, પણ મદદ લેવા માટે આપણે એના માટે આપણે એટલું આપણે એ સ્ટેજે પહોંચવું પડે ને, એ રીતે આપણે વર્તવું પડે ને, એ રીતે આપણે કામ કરવું પડે, તો મદદ દેવાવાળા તો આપણને આપોઆપ મળશે. આજે આપ આટલી સુખ સંપત્તિ છે છતાં આપ ખૂબ નાનું વ્યક્તિત્વ થઈને બધાની સેવા કરો છો. તમે કયું 15 કલાક કામ કરો છો, તો તમને સામાજિક કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? સામાજિક કાર્ય કરવા માટે મારા દાદા અને મારા બાપુજી બંને પણ આ જ રીતે કામ કરતા, કે ગામડાની અંદર રહી અને ગામના લોકોને ખૂબ મદદ કરતા. એનાથી મને પ્રેરણા મળી. અને કોઈ પણ વસ્તુ છે એ સામાજિક કામ એવું છે કે તમારા બાય બ્લડમાં હોય છે, અને એના આધારે મને એ પ્રેરણાના આધારે હું આજે ખૂબ સારી રીતે કામ કરી શકું છું. અને હું ધારાસભ્ય નહોતો ત્યારે પણ હું કામ કરતો, અને મને રોજ 2-5 કામ સારા કરવું નહીં કે કોઈ લોકોને ઉપયોગી ન થાવ તો મને ફિલિંગ પણ થતું કે હું આજ કોઈને મદદ નથી કરી શક્યો. એટલે હું મારા સ્વભાવ પ્રમાણે હું વધારે લોકોને કેમ ઉપયોગી થાવ એના મારા હરમેશ પ્રયત્ન હોય છે. સર, આજના સમાજમાં સૌથી મોટી મુશ્કેલી કઈ છે? મુશ્કેલી તો એટલી બધી નથી દેખાતી, પણ કોઈ પણ કામ કરો તો એમાં મુશ્કેલી તો હોય જ, એફર્ટ તો લેવા જ પડે. અને આ સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે ઘણીવાર નેગેટિવ પોઝિટિવ આવતું હોય, પણ આપણે નિષ્ઠાથી કામ કર્યું હોય ત્યારે મુશ્કેલી આપોઆપ પાર થતી હોય, પસાર થતી હોય.
અને એને આપણે કોઈ જાતનો ડર પણ ન રાખવો જોઈએ અને આપણે આપણું કામ નિષ્ઠાથી કરવાનું ચાલુ રાખવું જોઈએ. સર, આજકાલના યુવાનો આપણે જોઈએ છીએ, તેઓ વધુ કઈ રીતે સામાજિક કાર્ય સાથે જોડાઈ શકે, એમના માટે આપ શું કહેશો? યુવાનોને પોતાનું કામ કરતા એટલે સ્કૂલ કોલેજ હોય તો અભ્યાસ, અને અભ્યાસ કર્યા પછી બિઝનેસમાં લાગ્યા હોય, નોકરીમાં લાગ્યા હોય, તો એનો જે સ્પેર સમય હોય એમાં કોઈ સ્પેર સમય કાઢી અને લોકોની વચ્ચે રહીને લોકોનું કામ કરવું જોઈએ. અને લોકોનું કામ કરે, સેવા કરે, સામાજિક પ્રવૃત્તિ કરે તો એને કુદરતી પણ સહકાર મળતો હોય અને એના માટે ઉપરવાળો પણ આપણી નોંધ લેતા હોય છે અને સમય અંતરે એનું પરિણામ પણ મળતું હોય છે. સર, હવે આપણે આપના થોડેક રાજકીય કરિયરની વાત કરીએ. આપ રાજકોટથી એમએલએ છો. આપના ઘણા વિડીયો પણ વાયરલ થાય છે. આપ સ્કૂટરમાં બેસીને, રિક્ષામાં બેસીને સામાન્ય નાગરિકની જેમ ફરતા હો છો. તો એઝ અ તમારા મતે કોઈ પણ મત વિસ્તારના જે વ્યક્તિ હોય એની પોતાના ધારાસભ્ય પાસે શું અપેક્ષા હોય? અત્યારે આ સોશિયલ મીડિયા અને આ મોબાઈલ ફોનથી લોકો ખૂબ અપેક્ષા રાખતા હોય છે અને ફોન પણ અમને કરતા હોય છે. એટલે મેં એક નક્કી કરેલું છે કે આપણે કોઈ પણનો ફોન આવે તો ઉપાડવો અને જે તે ફોન આવે ને જે કાંઈ કામ હોય એની અધિકારીને સૂચના દેવાની. તરત જ હું મારા ટેબલ ઉપર કોઈ કામ પેન્ડિંગ નથી રાખતો, ઓન ધી સ્પોટ એનું કામનો નિકાલ કરું છું અને એનો મને ખૂબ આનંદ છે. લોકોની અપેક્ષા આજે એટલો બધો સમય ફાસ્ટ થઈ ગયો છે, એટલે લોકોની અપેક્ષા હોય એની અપેક્ષા પરિપૂર્ણ કરવા માટે મને ભગવાને જે તક આપી છે એ પૂરેપૂરી હું નિભાવું છું. સર, આપના મત વિસ્તારમાં આપની પ્રથમ પ્રાથમિકતા શું હોય છે? આમ રાજકોટ આપણું શહેર ખૂબ સારું ડેવલપમેન્ટ છે. મારો મત વિસ્તાર છે એ બહુ જૂનું એટલે પુરાનું રાજકોટ છે અને ત્યાં મારા મત વિસ્તારમાં લગભગ 8 થી 10 સંસ્થાઓ એવી છે કે 80 થી 100 વર્ષ જૂની, અને એ બધી સંસ્થાઓ બધી સારી રીતે વેલ મેન્ટેન ચાલે છે. અને જે કાંઈ હવે રાજકોટ, ખાલી મારા મત વિસ્તારની હું રાજકોટની વાત નહીં કરું, હું સમગ્ર રાજકોટની વાત કરીશ. એટલા માટે કે રાજકોટ ઔદ્યોગિક નગરી છે અને સૌરાષ્ટ્રનું મેઇન સેન્ટર છે, એટલે સૌરાષ્ટ્રનું પાટનગર છે. રાજકોટની વસ્તીના પ્રમાણમાં બહારથી પણ લોકો અપ એન્ડ ડાઉન કરતા હોય. દાખલા તરીકે હોસ્પિટલના કામે આવે, આપણી સ્કૂલ કોલેજો માટે લોકો આવે, યુનિવર્સિટી પણ આપણી પ્રાઇવેટ ઘણી થઈ ગઈ, એમ્સ હોસ્પિટલ થઈ ગઈ. ત્યારે આ બધા જ બહારના સૌરાષ્ટ્ર આખામાંથી મુલાકાતી આવતા હોય, એટલે રાજકોટના વિકાસ માટે આ બધી આખા સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખી અને કરવાનું હોય. મેં હમણાં જ સરકારમાં રજૂઆત કરી છે કે રાજકોટની અંદર એક કન્વેન્શન સેન્ટર એટલે એક્ઝિબિશન સેન્ટર બનાવવું અને આખી દુનિયાના લોકો અહીંયા જ્યારે આવું એક્ઝિબિશન થતું હોય ને એમાં આવે, એના માટેના જે કંઈ જરૂરિયાત હોય એ ઊભી કરવી જોઈએ. અને રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા ખૂબ સારી રીતે એમાં આગળ ચાલે છે અને ટૂંક સમયમાં થવાના પણ અમને આશા છે. અને રાજકોટના વિકાસની જો વાત કરીએ તો અત્યારે ખૂબ આપણી કોર્પોરેશન અને રાજ્ય સરકાર સારી રીતે મેનેજ કરે છે. નાના મોટા પ્રશ્ન હતા એ પણ ઘણા દૂર થઈ ગયા છે અને રાજકોટનો નવો રિંગ રોડ પણ અત્યારે પૂરજોશમાં કામ ચાલુ છે અને બની ગયો છે. હવે પછી જે કંઈ નવું ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે અમારી રાજ્ય સરકારમાં રજૂઆત છે અને ટૂંક સમયમાં એ પણ કામ આગળ ચાલશે. સર, હવે આપણે થોડી યુવાનો માટે વાત કરીએ. જે યુવાનો પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતા હોય એમને આપ શું સલાહ આપશો? યુવાનોને મારી ખાસ વિનંતી છે કે એમને જે કાંઈ કામમાં આગળ વધવું હોય એમાં અત્યારે રાજ્ય સરકાર પણ ખૂબ સહકાર આપે છે અને પોતાના માતા પિતાને વિશ્વાસમાં લઈ અને પોતાની જે કેપેસિટી હોય અને લાયકાત હોય એ પ્રમાણે એને કામ કરી અને જે કાંઈ કામ કરે એમાં પૂરેપૂરું સમય આપે અને ખૂબ સમય આપી અને એમાં મહેનત કરશે તો એમાં કોઈ એને રોકી નહીં શકે. અને અત્યારે તો આખું ગ્લોબલાઇઝ થઈ ગયું, દુનિયા નાની થઈ ગઈ છે, તો આખી દુનિયાના લોકોનું અત્યારે આપણે ભારત અને ગુજરાત ઉપર ધ્યાન છે. એટલે કામ કરશે અને કામ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એના માટે તમારે સમય અને ધીરજ બે જ વસ્તુ મેઇન છે.
ધીરજ રાખવી પડશે ને સમય આપવો પડશે, તો ચોક્કસ એને સફળતા મળશે. સર, યુવાનોએ પોતાને કઈ રીતે તૈયાર કરવા જોઈએ કે ભવિષ્યમાં તેઓને બધી રીતે સોશિયલ રીતે પણ રહી શકે, સામાજિક છે, ઔદ્યોગિક છે, શારીરિક છે? હા, અત્યારે આપની વાત ખૂબ સાચી છે ભાઈ, કે જે કંઈ અત્યારે સમય છે એમાં હેલ્થને ખરેખર ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે યુવાનોને હેલ્થ ઉપરનું પણ પોતાનું પૂરેપૂરું કાળજી લેવી જોઈએ, કારણ કે અત્યારનો જે કાંઈ સમય છે એમાં હેલ્થ એ મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. અને બિઝનેસ કરવામાં હેલ્થ અને સમય પોતાના ધંધામાં એ ફાળવી અને હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ. સર, આજે રમેશભાઈ ટીલાળા પોતે, તમે હમણાં કહ્યું એવી રીતે કે હું બધાના ફોન કોલ ઉપાડું છું, હું આપની સાથે બેઠું, આપ આટલું ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ ધરાવો છો, એની પાછળનું રહસ્ય શું છે? આ બધું સ્વભાવમાં હોય. મેં નક્કી કરેલું છે કે આપણે લોકોને કેમ ઉપયોગી થાય, લોકોને કેમ મદદ કરી શકીએ, એવો મારો ઉદ્દેશ છે. જો હું એવી રીતે વર્તન કરું તો લોકો મારી પાસે કોઈ આવે નહીં અથવા ઓછા આવે. એટલે મારા જે સ્વભાવ છે કે આપણે વધારેમાં વધારે કેમ ઉપયોગી થવું અને એમાં સરળતા હોય, સારી રીતે આપણે બધાને આવકારો આપતા હોય. અને મેં નક્કી કર્યું છે કે મારી કાર્યાલયે એને આવે તો એને ઘર જેવું લાગવું જોઈએ. અને મેં મારો સ્ટાફ પણ એ રીતે મેનેજ કર્યો છે. અને વધુમાં વધુ લોકો કાર્યાલય મારી આવતા હોય છે અને એને ત્યાંનું વાતાવરણ પણ ઘર જેવું મળે અને એના આધારે હું લોકોને વધારે મદદ કરી શકું, એવો મારો ઉદ્દેશ છે. સર, આપે આટલા શિખરો સર કર્યા, આટલી પ્રગતિ કરી, તો આપના મતે સફળતા આપ કોને કહેશો? સફળતા તો આ બધી આમ તો સફળતા જ કહેવાય, પણ આપણે સફળતાના કોઈ બીજા ઓલું હોતું નથી. પણ આપણને જે સંતોષ છે કામનો અને જે આપણે લોકોને મદદ કરી શકીએ છીએ, એ જ આપણી સફળતા કહેવાય અને એનો આપણને સંતોષ છે. એટલે આપણે જે સ્થિતિમાં, જે સ્ટેજ ઉપર છે એમાં વધુમાં વધુ કામ કરીએ અને લોકોને ઉપયોગી થાય, એ આપણી સફળતા. સર, આપ આટલા ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યા, આપને અનેક એવા કડવા અનુભવો પણ થયા હશે, અનેક એવા શીખ પણ મળી હશે. એવી કઈ શીખ છે કે જે તમે યુવાનોને કહેવા માંગશો કે મારાથી કે મારા દ્વારા કે કોઈ દ્વારા મને આ રીતે અડચણરૂપ થયું હતું, તે એ લોકોને ન થાય? ચોક્કસ. સફળતા મળતી હોય અને તમારો જ્યારે વિકાસ થતો હોય કોઈક ક્ષેત્રમાં, સામાજિક હોય, રાજકીય હોય, ઉદ્યોગનો હોય, ત્યારે તમારા લોકો વિરોધી ઘણા થતા હોય અને એના માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું નિષ્ઠાથી કામ કરતા જાઓ, આગળ વધતા જાઓ અને એ આપોઆપ જે કંઈ ટીકા હોય કે તમારા વિરોધી હોય, એ આપોઆપ દૂર થઈ જતા હોય. અને એમાં એક કોઈ ડર રાખવાની કે બીવાની જરૂર નથી. આપણે આપણું નિષ્ઠાથી પ્રમાણિકપણે કામ કરીએ એટલે ઓટોમેટિક જે કાંઈ હશે એના રસ્તા નીકળી જતા હોય અને એમાં કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. સર, દરેક વ્યક્તિની પોતાની શું જવાબદારી છે સમાજ પ્રત્યે? પોતપોતાની રીતે પોતાની જવાબદારી પોતાના પરિવારની તો હોય જ, અને એ પહેલાં પ્રાથમિકતા હોવી જોઈએ માતા પિતાની. મેં કીધું એમ પોતાની હેલ્થની પણ જોવાનું જોઈએ, પરિવારનું જોવાનું હોય અને આપણી સોસાયટીની એટલે સામાજિક જવાબદારી આપણે જે કંઈ આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે નિભાવવી જોઈએ. અને એનાથી આપણને આનંદ પણ મળતો હોય અને આપણી તંદુરસ્તી પણ સારી રહેતી હોય, કારણ કે લોકોના કામ કરીએ એટલે આપણને આનંદ મળે અને આનંદ મળે એટલે આપણને આરોગ્યમાં પણ ઘણા બેનિફિટ મળતા હોય છે. સર, આપણો આ છેલ્લો પ્રશ્ન રહેશે. આપ એક કોઈ બોટપાથ આપવા માંગતા હોય વ્યુઅર્સને ક્યાં? વ્યુઅર્સને તો કંઈ નહીં, પણ યુવાનોને મેં પહેલાં કીધું એમ કે ભાઈ આપણે ભારત દેશની અંદર અને આવી ભારત દેશની સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને આપણા દેશને પહેલાં પ્રથમ દેશ અને પછી આપણે બધું એમ સમજી અને આપણે જે કંઈ હોય ગવર્મેન્ટના નિયમો એનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. આપણા માતા પિતાને સંતોષ મળે એવું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે આરોગ્યની ચિંતા કરી અને વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ, એવું પણ જરૂરી છે. એટલે આ બધી વસ્તુ છે એ બધું ધ્યાનમાં રાખી અને યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ
અને પ્રથમ આપણો દેશ એમ ધ્યાનમાં લઈ અને આગળ વધવું જોઈએ. સર આપે કહ્યું એમાંથી મને એક પ્રશ્ન વિચાર આવ્યો કે આજકાલના યુવાનોને સૌથી મોટું ડિસ્ટ્રેક્શન શું છે કે આના કારણે યુવાનો પાછળ રહી જાય છે? યુવાનોને ખાસ એ છે કે થોડી એની તમન્ના વધારે હોય ને ઝડપની વાત આવે કે આ હું કરું તો મને આ તરત મને મળી જવું જોઈએ. પણ ધીરજ રાખી સમય અંતરે બધું મળતું જ હોય છે. એટલે આપણે ખરેખર મહેનત અને ધીરજ બે વસ્તુઓ લાઈફની અંદર ખૂબ જરૂરી હોય છે અને એ લગભગ બધાને લાગુ પડતું હોય છે. સર આપે આપનો આટલો કિંમતી સમય આપ્યો અને આપણા વ્યુઅર્સને તમે આપનું માર્ગદર્શન આપ્યું અને આપના બધા વિચારો શેર કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઉમંગને રુશિલ તને અભિનંદન એટલા માટે કે તું આ એક એન્જિનિયરિંગના અભ્યાસ કરતો યુવાન છો અને તને આવો વિચાર આવ્યો છે કે મારે આ અભ્યાસ કરતા કરતા આવું કામ કરવું, એટલે મારે તને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે અને તું ભવિષ્યમાં ખૂબ આગળ વધીશ એવી મને આશા છે અને એવી મારી શુભેચ્છા પણ છે. આભાર. થેન્ક યુ. મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર જવાબ બદલ. વધુને વધુ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જેથી અમે વધુને વધુ વ્યક્તિ સુધી પહોંચી શકીએ અને વધુ સારા વ્યક્તિઓને અમે પોડકાસ્ટ કવર કરી શકીએ અને અમને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.